દરેક વ્યક્તિની સુખની વ્યાખ્યા છે ને અલગ અલગ છે. આજે સવારના 7 વાગ્યાથી હું રૂમમાંથી બહાર નીકળ્યો છું અને લગાતાર પ્રકૃતિના તત્વો વચ્ચે જ ફરી રહ્યો છું. તો મારા માટે કહું ને તો શિયાળામાં આ સૂરજનો તડકો મળી જાય તો એ સુખ છે. સવારના વહેલા પક્ષીઓનો કલરવ સાંભળવા મળી જાય તો એ પણ સુખ છે. રૂટિન લાઈફ ચાલે છે એનામાંથી 2-4 દિવસનો છુટ્ટી મળી અને પોતાની સાથે સમય માણવા મળી જાય એ પણ મારી માટે સુખ છે. તે સુખની કોઈ પણ નિશ્ચિત વ્યાખ્યા ન કરી શકાય. સુખ છે એ ક્ષણિક છે, માનસિક છે. દરેક વ્યક્તિ અલગ અલગ પરિસ્થિતિમાં સુખી અને દુઃખી બંને થઈ શકે. ઘણીવાર એક જ પરિસ્થિતિ કોઈ વ્યક્તિને સુખ પણ આપી શકે અને કોઈ વ્યક્તિને દુઃખ પણ આપી શકે. તો સુખ જે છે એ તમારા દ્રષ્ટિકોણ પર આધારિત છે. તો તમે કેવું દ્રષ્ટિકોણ ધરાવો છો એ પ્રમાણે તમે સુખી છો કે દુઃખી એ નક્કી થાય છે. તો તમારી દ્રષ્ટિએ તમારા સુખની વ્યાખ્યા શું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.